ડિયર ઇન્વેસ્ટર, સાયકલથી લઈ બાઇક સુધી, બાઇકથી લઈ કાર સુધી, ઓફિસ મિટિંગ્સથી લઈ વેબિનાર સુધી આ બધું શક્ય બન્યું છે ઇનોવેશનના કારણે. ઇનોવેશન છે તો પ્રગતિ છે. આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું એસબીઆઈ ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ NFOની, જેની તારીખ છે 29 જુલાઈ 2024 થી 12 ઓગસ્ટ 2024. ઇનોવેટિવ કંપનીઝ નોન ઇનોવેટિવ કંપની કરતાં વધુ સારી રીતે ગ્રો કરી શકે છે અને વેલ્થ ક્રિએશનમાં મદદરૂપ થઈ શકે છે. ઇનોવેશન્સ જેવા કે રેડિયોથી લઈ 4K ટેલિવિઝન સુધી, ટ્રંક કોલથી લઈ સ્માર્ટફોન સુધી, ફ્લોપી ડિસ્કથી લઈ ક્લાઉડ સ્ટોરેજ સુધી, કેશ પેમેન્ટથી લઈ UPI સુધી, આ બધું ઇનોવેશન નહીં તો શું છે? જેમ કે આપણે બધા જાણીએ છીએ કે પહેલાંના સમયમાં કંપનીને ગ્રોથ કરવામાં ઘણો બધો સમય લાગી જતો હતો, પરંતુ અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો છે જ્યાં ઇનોવેશનનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા સમયમાં સારો ગ્રોથ કરવો શક્ય બન્યો છે. જેમ કે ઝોમેટો, Cars24, બોટ, ભારત પે અને ઘણી બધી કંપની. અમેરિકા તથા ચાઇના વચ્ચેના ટેન્શનથી આપણે બધા વાકેફ તો છીએ જ. ઘણા બધા દેશ China+1 માટે વિચારી રહ્યા છે. તો શું ભારત આ માટે સક્ષમ નથી? બિલકુલ સક્ષમ છે. કારણ કે છેલ્લા એક દાયકામાં ઘણા બધા ક્ષેત્રે આપણે ઇનોવેશન કર્યા છે. જેમ કે ટેકનોલોજી, હેલ્થકેર, લોજિસ્ટિક્સ, ડિફેન્સ, સર્વિસીસ અને આવા ઘણા બધા ક્ષેત્રો. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 2015માં 81મા ક્રમેથી 2023માં 40મા ક્રમે પહોંચ્યું છે. માટે SBI ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં રોકાણ કરવાની આ ઉત્તમ તક છે. સો join us at Lakshmi Investments, where your money works for you.